નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે વિચારીએ છીએ એ તરત જ આપણા હાથ પગ સુધી કેવી રીતે પહોંચી જાય છે? પલકારો મારતા જ આ બધું થઈ જાય છે. વેલ, આ બધો કમાલ છે આપણા શરીરની પોતાની ઇલેક્ટ્રિકલ સુપરહાઈવેનો. ચાલો આજે સમજીએ કે આ હાઈવે કામ કઈ રીતે કરે છે. તો પહેલો અને સૌથી મોટો સવાલ, શું આપણા શરીરમાં ખરેખર વીજળી દોડે છે? હા, એકદમ સાચું. પણ આ ઘરના વાયરમાં દોડતી વીજળી જેવી નથી. આ એક ખાસ બાયોઇલેક્ટ્રિસિટી છે અને આનું રહસ્ય છુપાયેલું છે આપણા ચેતાકોષોમાં. ચાલો આખી પ્રક્રિયાને સમજવા માટે શરૂઆત કરીએ એકદમ શાંત અવસ્થાથી. એટલે કે જ્યારે કોઈ ચેતાકોષ કોઈ સંદેશો નથી મોકલી રહ્યો ત્યારે એ શું કરી રહ્યો હોય છે? એને કહેવાય છે વિરામ અવસ્થા. જો ચેતાકોષો ઉત્તેજનાશીલ એટલા માટે છે કારણ કે એમની જે બહારની દિવાલ એટલે કે પટલ છે એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. હવે આ ધ્રુવીય એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક ચાર્જ કરેલી બેટરી જેવો છે જે બસ ઉપયોગમાં લેવા માટે તૈયાર બેઠો છે. આ જે ચાર્જ થયેલી સ્થિતિ છે ને, એમાં અંદર અને બહારના વીજભારમાં એક તફાવત હોય છે. અને આ જ તફાવતને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે વિશ્રામી કલા વીજ સ્થિતિમાન અથવા રેસ્ટિંગ પોટેન્શિયલ. મતલબ કે આરામની સ્થિતિમાં રહેલો વીજભારનો તફાવત. તો આ તફાવત બને છે કેવી રીતે? અહીં જુઓ. ચેતાકોષની અંદર પોટેશિયમ આયનો એટલે કે K+ અને ઘણા બધા નેગેટિવ પ્રોટીન હોય છે. આના લીધે અંદરનો ભાગ નેગેટિવ એટલે કે ઋણ બને છે. જ્યારે બહારની બાજુએ સોડિયમ આયનો એટલે કે Na+નો ભરાવો હોય છે જે તેને પોઝિટિવ એટલે કે ધન બનાવે છે. બસ આ જ છે આપણી ધ્રુવીય સ્થિતિ. બહાર પોઝિટિવ, અંદર નેગેટિવ. પણ અહીં એક સવાલ થાય કે આટલું નાજુક સંતુલન સતત જળવાઈ રહે છે કઈ રીતે? કુદરતી રીતે તો બધું આમ તેમ ભળી જવું જોઈએ, ખરું ને? તો કોણ છે જે આ વ્યવસ્થા જાળવી રાખે છે? એનો જવાબ છે સોડિયમ પોટેશિયમ પંપ. આને તમે એક મહેનતુ ચોકીદાર સમજી લો. એ સતત ઊર્જા વાપરીને કોષમાંથી 3 સોડિયમ આયનોને પકડીને બહાર ફેંકે છે અને બદલામાં 2 પોટેશિયમ આયનોને અંદર લાવે છે. આ અસમાન આપલેને કારણે જ બહાર હંમેશા પોઝિટિવ ચાર્જ જળવાઈ રહે છે અને ચેતાકોષ સંદેશા માટે તૈયાર રહે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એકદમ શાંત, આરામ કરતા ચેતાકોષની વાત કરી. હવે જોઈએ કે જ્યારે એને કોઈ ઉત્તેજના મળે છે ત્યારે અસલી ખેલ કેવી રીતે શરૂ થાય છે. આ ચિત્રમાં સ્થાન A પર ધ્યાન આપો. ધારો કે કોઈ ઉત્તેજના મળી, જેમ કે કોઈએ સ્પર્શ કર્યો. એ જગ્યા પર તરત જ સોડિયમ માટેના ખાસ દરવાજા ખુલી જાય છે અને બહાર જે સોડિયમની ભીડ હતી એ તો જાણે રાહત જોતું હતું. એકદમ ધસમસતું પૂરની જેમ અંદર ધસી આવે છે. હવે જેવું આટલું બધું પોઝિટિવ સોડિયમ અંદર આવ્યું, ત્યાંનો આખો માહોલ બદલાઈ ગયો. જે જગ્યા પહેલાં અંદરથી નેગેટિવ હતી એ હવે પોઝિટિવ આયનોથી ભરાઈ જતા એકદમ પોઝિટિવ બની જાય છે. આ જે ધ્રુવીયતા ઉલટી થઈ ગઈ ને, એને જ કહેવાય છે વિધ્રુવીકરણ. અને આ જે વીજભારમાં થયેલો ઝડપી ફેરફાર છે ને, બસ આ જ છે આપણું ચેતાઊર્મિ વેગ. આને જ સક્રિય કલાવીજ સ્થિતિમાન અથવા એક્શન પોટેન્શિયલ કહેવાય છે. સાચા અર્થમાં આ જ એ વીજળીનો સ્પાર્ક છે જે હવે આખા ચેતાકોષમાં આગળ વધવાનો છે. તો એક જગ્યાએ તો સ્પાર્ક થઈ ગયો, પણ આ સંદેશો ચેતાકોષના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચશે કેવી રીતે? ચાલો હવે આ પ્રવાસનો અંતિમ અને સૌથી રસપ્રદ તબક્કો જોઈએ. આ ચિત્રમાં બહુ સરસ રીતે બતાવ્યું છે. જો સ્થાન A પર જે પોઝિટિવ ચાર્જ બન્યો એના કારણે એની બરાબર બાજુમાં આવેલા સ્થાન B પર એક નાનકડો કરંટ લાગે છે. આ કરંટ ત્યાં રહેલા સોડિયમના દરવાજા ખોલી નાખે છે અને બસ ત્યાં પણ એ જ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જે A પર થઈ હતી. આ એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે. આને સમજવાની સૌથી સચોટ રીત છે ડોમિનો ઇફેક્ટ. તમે જોયું જ હશે, એક ડોમિનોને પાડો એટલે બીજાને પાડે અને જોતામાં આખી લાઈન પડી જાય છે. બસ એ જ રીતે આ વીજળીનો સંદેશો, આ એક્શન પોટેન્શિયલ ચેતાકોષની સમગ્ર લંબાઈ પર સરર કરતો આગળ વધે છે. ચાલો, આખી વાત ઘણી રસપ્રદ છે પણ થોડી જટિલ પણ છે. તો ફટાફટ એકવાર મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ. તો આખી વાતનો સાર આટલો જ છે. જ્યારે ચેતાકોષ આરામમાં હોય ત્યારે યાદ રાખવાનું, બહાર પોઝિટિવ, અંદર નેગેટિવ. અને જ્યારે એમાંથી સંદેશો પસાર થાય ત્યારે એ જ જગ્યાએ ઉલટું થઈ જાય. અંદર પોઝિટિવ, બહાર નેગેટિવ. અને આ જે બદલાવ છે એ જ એક તરંગની જેમ આખા ચેતાકોષમાં ફરી વળે છે. આપણે એ તો સમજ્યા કે એક કોષમાં વીજળીનો સ્પાર્ક કેવી રીતે દોડે છે, પણ જરા વિચારો,
આવા અબજો કોષોમાં એક સાથે દોડતા અસંખ્ય વીજળીના સંદેશાઓ આપણા જટિલ વિચારો, આપણી ખુશી અને દુઃખ જેવી ઊંડી લાગણીઓ અને આપણા શરીરના દરેક હલનચલનનું સ્વરૂપ કેવી રીતે લેતા હશે? ખરેખર આ સવાલનો જવાબ જ વિજ્ઞાનની સૌથી મોટી અને રોમાંચક ખોજ છે.